બેઠા હોય બધા પ્લીઝ અહીં એ ખુરશો ને બધું જ લઈ અને આ બાજુ આવી જાઓ. હવે આપણે ડાયરાની રમઝટ માણવાની છે. બધા જ અહીં આગળ આવી જાય. ખુરશો બધી ખાલી છે. આજુબાજુ કોઈ ના હોવા જોઈએ.
વિનંતી કરીએ કે હે માં ઉમિયા આ 30મા સંમેલનમાં બધાએ ખંભે ખંભો મિલાવી એકમેકના મન સુધી પહોંચી બધાએ કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં અને બધાએ ખંભે ખંભો મિલાવી આ પરિવાર એવો સુંદર મજાનો આનંદ કરી રહ્યા છે. નાનાથી બાળકોથી માંડી મોટા સુધી આપ ઉંમરદાર વ્યક્તિ સુધી વયા જાઓ બધા આનંદ કરી રહ્યા છે. ત્યારે આપણે માને પ્રાર્થના કરીએ, કુળદેવીને વિનંતી કરીએ કે અહીંયા જેટલા બેઠા છે બધાને માં તું આપજે, પણ શું આપજે? માં પાસે મગાય તો બાપ શું મગાય? અમારો કવિ ચંદ બરદાઈની માં પાસે માગતો હોય પણ 5 જ લીટીની માલિક માં પાસે માગે પણ શું માગે આશીષ? वरदान दे शंभुरानी तू कोई दूर कर शु पार बोर कर या सपूर्ण कर दास्तानी ये सजन शहीद दे कुटुंब सुखीद दे जन्मा जीत दे भवानी जंगमा जीत दे मां भवानी जंगमा जीत दे मां भवानी जंगमा जीत दे मां भवानी हफ्ते ताड़ी पड़ी आ बाजू मारी माता बहनों वगाड़ो एक बार जोरदार ताड़ी. शाबाश, धन्यवाद. शांति करण जग भरण तू और घड़र घना भवघाट नमो आद्य नारायणी बड़ी विश्वरूप वेदा दयता हरण असरण शरण मंगल करण तुझ मात छो भागीरथी छो के भवानी आई अंबे मात छो आसरा करिए थे सोनल मां विजय तू वर्तावजे सोनल चंडी सिदाय अंपर मारी दृष्टि રાખજે. અમે ચતુરાઈથી જીતરેલ ચાકળા મારી આજ બાંધા તોડે બારણે આવી એમાં ઉણો પ્રે હોય કાંઈ તો પછી રંગરે પુરીએ મારે વેચી અસ્મિતા ચારણની કાર્ય છે આકરું પહાડ પર ઘૂમવું પડશે પાંગરું નહીં પંથ સુજને હંકાર્યું નાવડું હવે મોગલ ભેને રહી તું પકડજે બાવડું ખામીઓ અમારી કદી ન ખોડતી માત થઈ છોરુંથી મુખ ના મોડતી અને ધાર સુણી આવજે દોડતી દોડતી હે ભગવતી ધાર સુણી આવજે દોડતી દોડતી. આજરોજ કરજીસણ પટેલ પરિવાર દ્વારા આ 30મું સંમેલન સ્નેહ મિલન અને બધાના સાથ અને સહકારથી આમાં જેને સાથ અને સહકાર પછી બધા માટે આપણે એકવાર મારો બાપલીઓ જોરદાર તાળીના ગડગડાટ કરશો. તમામ દાતાશ્રીઓ હોય અહીંયા અમારે આ સંપ ફાર્મ મારે ત્રિકમ કાકા એના માટે પણ આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. અરે ઘનશ્યામ દાદા આ બધાએ અમારે ડીબી આ બધાએ વડીલો અને ખાસ આ જે સ્પોન્સર છે જતનભાઈ એવું વિરલ વ્યક્તિત્વ વિષ્ણુભાઈ આત્મારામદાસ ચતુરદાસ અને યુએસએ આ છે ને પૈસો વાપરવો અને પૈસો વેડફવો એમાં જમીન આસમાનનો ફેર છે. કાં માણસ માલદાર હોય અને કાં પછી દિલદાર હોય, બે ગતિનો માણસ હોય. માલદાર માણસ હોય એ બધું મૂકીને જાય અને દિલદાર હોય ને એ બધું વાપરે, પોતાના માટે વાપરે, પોતાના સંતાનો માટે વાપરે, પોતાના સમાજ માટે વાપરે કે મારા સમાજના દીકરા દીકરીઓ અહીંયા 25 રૂપિયાનું 50 રૂપિયાનું ઇનામ હોય પણ સાહેબ આટલી બધી જનતા જનાર્દનની વચ્ચે ચેતનભાઈ ઇનામ લેવા માટે આવે એટલે એનો જે ઉત્સાહ છે એને એક નવી ઉર્જા મળે, એક નવું સાહસ મળે. અને સાહેબ આ ભાવથી આ વડીલોએ જે પાયો નાખ્યો છે ને આ પાયાની માલિકો દરેક ઇમારત હોય પણ એ ઇમારતની માલિકો જે પાયાના પથ્થરો હોય એના માટે આપણે મિત્રો એકવાર જોરદાર તાઈનો ગડગડાટ કરશું. અમારે ઘનશ્યામ દાદા કોઈ સાહેબ મને એમને કોઈ પૈસો ઓછો આપવા દીધો નથી, મેં એમની પાસે કોઈ માંગ્યો નથી એટલે એમના માટે જોરદાર તાઈનો આપણે ગડગડાટ કરશું. પણ કહેવાનો સૂર મિત્રો કાં માણસ માલદાર હોય અને કાં પછી દિલદાર હોય. મૂકીને તો બધાને જવાનું છે સાહેબ. આ ભાડાનું મકાન છે, ખાલી કરી અને જવાનું છે, કોઈ રહ્યું નથી, કોઈ રહેવાનું નથી. અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ છીએ કે બસની ટિકિટ ચેતનભાઈ બસમાં ચાલે, ટ્રેનની ટિકિટ ટ્રેનમાં ચાલે, પ્લેનની ટિકિટ પ્લેનમાં ચાલે, પણ મોતની ટિકિટ તો બાથરૂમમાં ચાલે. એમાં ટિકિટ કેવી તો એ તો બાથરૂમમાંથી બહાર નીકળે કે પડી મરી જાય. એટલે કહેવાનો સૂર કે આવું સાહેબ
સુંદર મજાનું કાર્ય હોય. જો એક જણો અતિ લોભી એ પાપનું મૂળ છે સાહેબ. અતિ લોભી ગામમાં હો સાહેબ, એટલો બધો અતિ લોભી માણસ અને કોઈને 1 રૂપિયાનો ફાળો ન આપે. ગામમાં ક્યાંય સારું કાર્ય થતું હોય તો ઊભો ન રહે હોય ને એવા દી બગાડે દીકરા કાં બબારું ને વરા નકર દેશના દારૂડિયા. બાકી ખટપટિયા તો ખરા જ ભરના દીકરા ખટપટિયા હોય જ તે. હવે એ કોઈને રૂપિયો આપે નહીં, કોઈને એમ કહેવાય કે ફાળો લખાવે નહીં, કૂતરાને ઘરમાં ગરવા ન દે. એમાં છોકરાઓએ ભેગા થઈને ચેતનભાઈ સ્વિમિંગ પુલ ગામમાં બનાવવાનું નક્કી કર્યું કે આપણે થોડો ફાળો ઉઘરાવી અને સ્વિમિંગ પુલ બનાવીએ. બધા છોકરા બધા ભેગા થાય યુવાનો અને આપણે કે સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરીએ. જે બધા ફાળો પ્રેમથી આપે, થોડા ઘણા આપણે ઉઘરાઈએ, થોડા ગામમાંથી લઈએ અને બધા પાસે ફાળો ઉઘરાવવા માટે જતા હતા સાહેબ. બધા પ્રેમથી ફાળો આપતા હતા. અમારે આ સંપ ફાર્મ જો કે તમે બધા ઓળખતા વખાણ નથી કરતો સાહેબ, વાસ્તવિકતા રજૂ કરું છું. વખાણ જેમ તેજાબથી ચેતનભાઈ દૂધ ફાટી જાય એમ વખાણથી માણસ ફાટે, પણ વખાણ નથી કરતો સાહેબ, વાસ્તવિકતા રજૂ કરું છું. આવું સુંદર મજાનું ફાર્મ અહીંયા આપણને જે ઉપલબ્ધ કર્યું છે એના માટે આપણે સિકમદાદા માટે જોરદાર તાળીઓ ગડગડાટ કરશો. અને આ બહુ ચિંતા છે. એક વ્યક્તિ આ યુવાનો છે પણ ચેતનભાઈ એને પણ ચિંતા છે. આમાં એક પણ વ્યક્તિના હયામાં એવો ભાવ નથી કે અમારા સમાજનો પ્રોગ્રામ છે, અમારા સમાજનું સ્નેહ મિલન છે. એક પણ વ્યક્તિના હયામાં એવો ભાવ નથી કે અમારો સમાજનો કાર્યક્રમ છે. દરેક વ્યક્તિના હયામાં એવો ભાવ છે કે અમારા સમાજનો કાર્યક્રમ નથી, આ તો મારા ઘરનો પ્રસંગ છે, મારા પોતાનો અવસર છે. એ ભાવથી જે હળી મળી ખંભો મિલાવી અને જે આયોજન કરે એને અમે લાખો ધન્યવાદ અમે આપીએ છીએ સાહેબ. કહેવાનું સૂર કે અતિ લોભી માણસ મૂકીને તો બધું જવાનું છે. લાખો ચાલ્યા ગયા ક્યાંય નજર પડતી નથી, લાખો ચાલ્યા જશે ક્યાંય ખબર પડતી નથી. એ માનવી તારા સુખનું અભિમાન ન કર, અહીં તો સિકંદર જેવા શાહની કબર પણ મળતી નથી. હવે અતિ લોભી માણસ સાહેબ, અતિ લોભી માણસ કોઈને કઈ રૂપિયો આપે નહીં, દાન ધર્મમાં માને નહીં અને એ પાછો વધારે તકલીફ એ થઈ કે કૂતરાને ઘરમાં ન દે. આટલો બધો અતિ લોભી માણસ. અને એમાં સાહેબ એ ગામના છોકરાઓએ સ્વિમિંગ પુલનું આયોજન કર્યું અને સ્વિમિંગ પુલ માટે બધા પાસે ફાળો લખાતા હતી. શેઠ પાસે ગયા, બધાને ખબર તો હતી કંઈ લખાવશે નહીં, પણ થયું કે હાલો જેટલી હિંમત હતી બધી હિંમત ભેગી કરી અને અહીંયા ગયા. શેઠ અમે બધા છોકરાઓએ ભેગા થઈ અને સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કર્યું છે, તમે કંઈક લખાવો. શેઠ તો કે વાહ ખૂબ આનંદની વાત કહેવાય, તમે સ્વિમિંગ પુલ બનાવો છો, બહુ રાજી થયો, બહુ સારો સ્વિમિંગ પુલ લખો. છોકરા કે લખાવો. શેઠ કે લખો. છોકરાઓ કે લખાવો કે મારું 2 ડોલ પાણી લખી નાખો. 2 ડોલ ખૂટે તો 4 ડોલ લઈ જાઓ, પણ સ્વિમિંગ પુલ બનાવવાનું ધુબાકા કરો. હવે આને તમે કઈ બેંકમાં કોઈક આર્થિક રીતે એમ કહેવાય છે ભાંગી ગયેલો માણસ હોય એને બાવડું પકડી અને બેઠો કરે, એને દુનિયા યાદ કરે, એને જગત યાદ કરે. હમણાં અમદાવાદમાંથી એક ફેટ પાસેથી હું પ્રોગ્રામ આપી નીકળ્યો. એને એક ભાઈ મને જોઈ ગયા, જો કેવા બુદ્ધિના ઉપયોગ કરી. મને જોઈ ગયા, મને કે ઘનશ્યામભાઈ તમે તો ટીવીમાં આવો છો, ગમત ગુલાલમાં આવો છો, મારા ફેટ પાસેથી નીકળ્યા છો, ચા પીધા સિવાય જવા નહીં દઉં. અરે મેં કીધું ભાઈ આખી રાતનો ઉજાગરો છે, જવા દે. મને કે ના 5 મિનિટ લાગશે, આમાં શું અભિમાનનું ઘૂસરું થઈ જાય, હાલો ચા પીવા. પરેડે લઈ ગયો ઘરે ચા પીવા. હવે અમે એના ઘરે ગયા કે એની પત્ની રોવા માંડી, રોતી જાય બોલતી જાય. એના પતિને કે તમે ઘરમાં ધ્યાન આપતા નથી, આપણે ફ્લેટમાં 3જા માળે રહીએ છીએ, 3 દિવસથી કે ફ્લેટમાં પાણી આવતું નથી, 2 દિવસથી છોકરા નાયા વગેરે ફરે છે, તમે બહાર રખડા કરો, અમારે ઘરમાં રહેવાનું. એનો પતિ કે શાંતિ રાખ, પાણી નથી આવતું ને કે 3 દિવસથી નથી આવતું, હમણાં કે 5 મિનિટમાં પાણી આવી જશે. તે ભરનો દીકરો ઘરમાં ગયો, ઘરમાં જઈને હાવ ફાટેલું ગોદડું કાઢ્યું, ગોદડાનો ગાભો લઈને ચેતનભાઈ ધાબે ગયો અને કેરોસીન સાટીને દીવા હાળી સાપી અને ભડકો થયો. તે બધા ફ્લેટવાળા ભેગા થઈ ગયા, મ્યુનિસિપાલિટી પણ ફાયર બ્રિગેડમાં ફોન કર્યા. સાહેબ અમારા ફ્લેટમાં ભયંકર આગ લાગી છે, 7 બંબા પાણીના ભરેલા છે, 7 બંબા. ઓલો 3જા માળે ચડી ગયો, અહીંયા આગ લાગી છે કે અહીંયા પાઇપ લાવો, અહીંયા ભૂંગળું લાવો. એ માટલા ભર્યા, ગોળા ભર્યા, તપેલા ભર્યા, ડોલું ભરી, છોકરાને તો ડાયરેક્ટ ફુવારા મારા નાવ બેટા 3 દિવસ. હવે આને શું મોંઘવારી નડે ભરના દીકરા.
બહુ માણસ અઘરો થઈ ગયો છે, બહુ હોશિયાર થઈ ગયો છે, બહુ બુદ્ધિના ગાળિયા કરે. અમારે રોજ પરીક્ષાઓ, રોજ પ્રશ્નો પૂછે. એક ભાઈ તો મને પૂછતો હતો, મને કે ગઢવીભાઈ એક મારો હળકતો પ્રશ્ન છે. મેં કીધું કેવો? મને કે હું ગોરો અને મારી પત્ની કાળી, તો મને કે મારા છોકરા કેવા થશે? મેં કીધું ચટાપટાવાળા. કે ઘનશ્યામભાઈ આ પ્રોગ્રામ સરસ મજાનો ડાયરો, મને કે મોજ કરાવે. મેં કીધું આનંદ કરાવી દઉં, પણ મેં કીધું હવે જો કમૂરતા બેસી ગયા છે, અમુક સમય થાય, અમુક ઉંમર થાય એટલે ગોઠવાઈ જવાય. અમુક સમય થાય, અમુક ઉંમર થાય એટલે ગોઠવાઈ જવાય. અને આ યુવાનોને હું ખાસ સલાહ આપું છું કે હવે હારું મોડું કરવાનો સમય જતો રહ્યો છે, ગોઠવાઈ જજો. હા, અને હારું મોડું કરવા રહેતા નહીં. એકવાર જોવા જાવ ને બીજી વાર હા પાડી દીજો. હા, નકર પછી લક્ઝરીની રાહ જોવામાં હાદી બસે જતી રહે અને સકડો ભાઈમાં આવે ડીઝલ વાળો ધાડ કરતો, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, અને અમુકને સકડા મળ્યા હજુ રાડ્યું નાખે. બોલો ચેતનભાઈ, હમણાં એક જણ બોલો મારો ચાઇનીઝ લઈ આવ્યો. બોલો, હા, ગામમાં એનું ગોઠવાતું નહોતું, ચાઇનીઝ પકડી આવ્યો. બોલો, એવું રૂપાળી ધોળી સીપલું નાક ને ઝીણી આંખું ચાઇનીઝ લઈને આવ્યો મારો દીકરો, ફટલો દીકરો. ચાઇનીઝ જો, આમ આંગળી પકડીને બજારમાં ફરે, આખું ગામ ઈર્ષા કરે મારો બેટો ક્યાંકથી ગોતી લાવ્યો છે ને ચાઇનીઝ પકડી આવ્યો. ચાઇનીઝ સીપલું નાક, હા, ઝીણી આંખું ચાઇનીઝ. હા, એ લઈને આવ્યો, ગામમાં ફરે. 6 મહિના પછી મેં એને જોયો ને, એ એકલો ફરતો હતો. એટલે મેં કીધું કેમ એકલો? મને કે ચાઇનાનો માલ બકવાસ નીકળે ભલામાં. હે કે જય કહેવાનો સૂર મિત્રો મારો એ છે કે ઉજળું જીવન જીવાય, નીતિમય જીવન જીવાય, ભક્તિમય જીવન જીવાય. એને દુનિયા યાદ કરે છે, એને જગત યાદ કરે છે. હા, અને હમણાં જો લગન ગાળો ચાલતો હતો તે અમારે છે ને, અમારા ગામમાં એક બાપુ ગામના પદરમાં મઢી અમુક કરતા છો કીજીએ અવર ન કીજીએ કામ. અમારા ગામમાં એક બાપુ સાધુ થઈ ગયેલા અને કે આ બધાના વરઘોડા નીકળે છે તો મારે વરઘોડો નીકાળો કે? અરે કે બાપુ વરઘોડો, મને કે બધા ગામના ભેગર કે ના, પણ બધા ગામના કે બાપુ ઘોડી ક્યાંય મળતી નથી. તો એક જણો હતો અમાને આગલા દિવસનો 14 ભૂકા કાઢો કે બાપુ પાડા હે, પાડા ચલેગા? બાપુ કે પાડા ભી ચલેગા. અને બાપુ ને સાહેબ પાડા માથે બેહાર્યા અને પછી રીડી બીબાંગ ઢોલ વાગે, પછી અદાવત છે. ઈ પાડો જોઈ ગયો, તું મારા ઇલાકામાં આવ્યો, મારા એરિયામાં આવ્યો, અને સાહેબ પાડો ખીલો તોડાવી અને હામે રમાટી બોલાવી, બાપુને શીંગડે ભરાવીને બાપુ તળાવની પાળે લઈ ગયેલા. બાપુ અહીંયા બેઠા હિપકા ભરે, તમે મને મૂકીને આખું ગામ ભાગી ગયું. અરે કે બાપુ અમે તમને નથી મૂકીને ભાગી ગયા, તમે આખા ગામને મૂકીને ભાગી ગયા છો. કરતા શો કીજીએ અવર ન કીજીએ કામ. બાપ ઉજળું જીવન જીવાય. અમે કાયમ પ્રોગ્રામની માલિકોનો કહી છીએ કે સંસ્કૃતિ સભર જીવન જીવાય, નીતિમય જીવન જીવાય, ભક્તિમય જીવન જીવાય. એને દુનિયા યાદ કરે છે, એને જગત યાદ કરે છે. સાહેબ, અહીં મારી માતાઓ બહેનો બેઠી છે. અને હું આવ્યો ત્યારે જ મને શરૂઆતમાં ચેતનભાઈ બે ત્રણ મિત્રોએ કીધું, ઘનશ્યામ દાદા, મને કે ઘનશ્યામભાઈ એક દીકરીનો નવો પ્રસંગ કંઈક અને રજૂ કરજો. અહીંયા દીકરીઓ બેઠી છે. હાસ્ય તો હું આપણે આનંદ કરાવવાનો છું, હાસ્ય આપણે મોજ કરાવવાનો છે. એવી આપણે વાતો અહીંથી સાહિત્યની વાતો કરવી છે, હાસ્યની વાતો કરવી છે, આનંદ તો. પણ એક દીકરીનો પ્રસંગ આપે સાહેબ ન સાંભળ્યો હોય એવો એક દીકરીનો પ્રસંગ મારે અહીંથી રજૂ કરવો છે. મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, કારણ કે હાસ્ય છે ને એ ડાયવર્જન છે. આશીષ, એને હાઈવે ન કરી નખાય. મારે અમુક સંસ્કૃતિની વાતો પણ કરવી છે, સ્વામિનારાયણ ભગવાનની પણ વાતો કરવી છે. મેં આગળ કીધું હતું બાપ, બ્રહ્માનંદ સ્વામી લખતા હોય, નારી મિલે ફૂલવારી મિલે, દિન દામ મિલે, ગજરાજ મિલે, ઘર દૂત મિલે, બહુ સુધ મિલે, કહું કાજ ડલ્યો હૈ, પછી માન મિલ્યો સન્માન મિલ્યો, और कहूं કે ભાગ ખીલ્યો હૈ. પણ બ્રહ્માનંદ કહે એક જો ઘનશ્યામ કો આસે જો ન લિયો તો પછી કશું ન લિયો હૈ. અને એ બાપ વિચાર કરો, અમે કાયમ પ્રોગ્રામની માલિકો કહે છે, જેના ભાલની માલિકો એમ કહેવાય છે તિલક હોય, શિક્ષાપત્રની વાત હોય, હું કોનો દીકરો છું, મારા ગુરુ કોણ છે, મારો સંપ્રદાય કોણ છે. બાપ આપણાથી, હા, જેના ભાલની રેખાઓ બદલી નાખે એનું નામ તિલક કહી શકાય. એથી વધારે આગળ હાલી અને સાહેબ જગતના ચોકની માલિકો તમે આંટો મારજો. જે સ્વામિનારાયણ સંપ્રદાયની માલિકો, જે એનો સેવક હશે, એનો ભક્ત હશે, એની ભક્તિ કરતો હશે, એના હાથની માલિકો ખુદ ઘનશ્યામ મહારાજ પાસે વિચાર કરો, એના હાથમાં કોઈ ભીખનો કટોરો ન હોય. ભલા માણા, એ આ સંપ્રદાય છે બાપ, જેના હૈયાની માલિકો ઉત્તમ વિચારોનું તોફાન હોય. આ ઈ છે અને એને ભક્તિ મિત્રો કહી શકાય. ભક્તિ કરો પાતાળ બે પ્રગટ હોય આકાશ. હા, પણ સંતો મન ભુવામાં પાછો ફેર છે. હા, સંતો મને તમને એ વિશ્વ શાંતિ અને જન કલ્યાણનું કાર્ય કરે. સંતો
એમ કહેવાય છે મારા તમારા હૈયાની માલિકો જેટલા દુર્ગુણો પડ્યા હોય એનો ભાંગીને ભૂકો કરી નાખે. સંતો મારા તમારા જીવનની માલિકો જેટલો અંધકાર હોય એ સ્વામી આવી અને ડાબા પગની લાત મારી યોજનો દૂર નાખી અંધકારને દૂર કરી પ્રકાશનો પડદો પાથરી દે અને ભૂવા ભૂકા કાઢી નાખે. હા, આ તમારા ફળિયામાં લીમડો હતો અને એવા સાહેબ તમને વેમમાં નાખે એવા તમારા ફળિયામાં લીમડો હતો અને એક ભાઈ આવ્યા હતા જમણા પગનું બૂટ પહેલા કાઢ્યું હતું. ભૂવા તમને ગોટે અમારા ગામમાં એક ભૂવો છે, આકાશ બાંધું, પાતાળ બાંધું, નવ નાથ બાંધું, ચોહટ જોગણી બાંધું. એનો બાપો કે ઘરે જઈને ખાટલાની પાંગતમાં આ ધીણી ધીણી ધૂળી ધૂળી તે ઢીલી કરી નાખી છે. હવે આખા ગામને સાહેબ પગે લગાડે, ધૂણતો જાય અને પગે લગાડતો જાય, ધૂણતો જાય ને પગે લગાડતો જાય. એમાં એક જણો આવીને કે માતાજી માતાજી મારો એક હળકતો પ્રશ્ન છે. કે ભૂવો ધૂણતો ધૂણતો કે બોલ બોલ શું પ્રશ્ન છે તારો? કે માતાજી માતાજી મારે ત્રીજા માળે પાણી ચડતું નથી. એ ભૂવો ધૂણતો ધૂણતો કે કેટલાની મોટર છે? કે 1.5ની 2.5ની કરી નાખ, ચોથા માળે નો ચડાવું તો મેલડી નહીં કે. એટલે માતાજીને મોટરની ખબર ન હોય, તું ધૂણતો બંધ થા એમ. એટલે મારો કહેવાનું શું કે એટલી બધી અંધશ્રદ્ધામાં નહીં. જો કે આપ તો બધા સજ્જન છો, સરળ છો અને હમણાં મને ચેતનભાઈ એક જ જોક્સમાં ખબર પડી જશે. આમ તો બધા ઇન્ટેલિજન્ટ છો, બહુ સમજદાર છે, પણ એક જ જોક્સમાં મને ખબર પડી જશે. હું જે કલોલ પંચવટીમાં શિવમ ટેનામેન્ટમાં રહું છું, હવે મારી સોસાયટીમાં મારો મિત્ર ભૂરો રહે છે. ભૂરો હવે એની પત્ની મરી ગઈ ને સાહેબ, સવારે 9 વાગ્યાથી રોવાનું ચાલુ કર્યું, 5 વાગ્યા સુધી બંધ ન થાય. આખી સોસાયટી મારા ઘરે આવી બન કે ગઢવીભાઈ બોલ્યા ભૂરાની પત્ની મરી ગઈ, સવારે 9 વાગ્યાથી રોવે છે, 5 વાગ્યા બંધ થતો નથી, તમે આવી અને સમજાવો. મેં જેને વાત કરી મેં ભૂરા હું આવા બહુ ઘેલો થઈ ગયો, બરાબર છાનો રહી જા. આખી સોસાયટી તને સમજાવે છે. જે ઘટના ઘટી ગઈ મારા ને તારા હાથની વાત નથી. આપણે તો ટિકિટ લઈને બેઠા છીએ, આપણું સ્ટેશન આવે એટલે આપણે ઉતરી જવાનું હોય. કોઈ રહ્યું નથી, કોઈ રહેવાનું નથી. ભૂરા છાનો રહી જા, બંધ થઈ જા. મને કે ગઢવી એવું નથી. તો મેં કીધું આટલું બધું રોવો શું કામ? હમણાં મને એક જ જોક્સમાં હમણાં ખબર પડી જશે. મેં કીધું ને મેં તો આટલું બધું રુદન કરવાનું, આટલું બધું આક્રંદ કરવાનું કંઈ કારણ? મને કે 2 વર્ષ પહેલાં મારા બાપા મરી ગયા અને મેં રોવાનું ચાલુ કર્યું અને સોસાયટીમાંથી 10 ડોહા આવ્યા. ભૂરા છાનો રહી જા, અમે તારા બાપ ઠેકાણે છીએ. ભાઈ 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 વાહ તમારી. 2 વર્ષ પહેલા મારા માં મરી ગયા, મેં રોવાનું ચાલુ કર્યું, સોસાયટીમાંથી 10 ડોસ્યું આવી. પૂરા છાનો રહી જા, અમે તારી માં ઠેકાણે છીએ. આ હવારનો રોવું છું, કોઈ નો કહેવાયું. મેં કીધું આમાં નો આવે, બંધ થઈ જા. કહેવાનો સૂર મિત્રો મારો એ છે, વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો પછી લાજ ક્યાંથી હોય, ચહેરા થઈ ગયા મેકઅપ ના તો પછી રૂપ ક્યાંથી હોય. સાહેબ મારે એક સુંદર મજાનો આપણી સમક્ષ પ્રસંગ રજૂ કરવો છે. હાસ્ય તો હું આપણે આનંદ તો કરાવવાનો છું. એટલે હું વાત કરતો તો ભૂવાની. ભૂવા છે ને એ ભૂકા કાઢે. દરેક પુરુષને હું કહું છું, દરેક પુરુષને જેને જીવનમાં એકવાર તો એની પત્નીએ કીધું જ હોય. આ બહેનો છે ને એ શક્તિ છે અને પુરુષો બધા સહન શક્તિ. હા, અને પછી છેલ્લે યથાશક્તિ. તમારે જે કરો કરો, મને હાથ ઊંચા કરી ઉભા રહે. દરેક પુરુષને એની પત્નીએ જીવનમાં એકવાર તો એવું કીધું જ હશે કે મારા આ પછી તમારે સારું બહુ થયું નહીં, મારા આ પછી તમારી વેલા બહુ વળી. નાના પહેલા ભીખ માગતા હતા પણ વેમ હોય બહેનોને. હા, કહેવાનો સૂર કે બાપ વિચાર કરો, આપણા ઘરે કોઈની દીકરી આવે, વાહ, એ પણ સાહેબ કોઈની દીકરી છે. દીકરી સમર્પણનું પ્રતીક છે, દીકરી ત્યાગની મૂર્તિ છે. એથી વધારે આગળ હાલી અને સાહેબ વાત કરું તો દીકરી 18 વર્ષની થાય ત્યારે એ બાપની માં બની જતી હોય છે. બાપુ તમારી ફાઇલ અહીંયા પડી, બાપુ તમારા કાગળિયા અહીંયા પડ્યા, બાપુ તમારા ચશ્મા અહીંયા પડ્યા. જેમ માં ધ્યાન રાખે એમ દીકરી બાપનું ધ્યાન રાખતી હોય છે. સાહેબ કોઈ પણ બાપ મારી પાસે આવી અને કહી જાય કે કવિરાજ મારી દીકરીએ મારી પાસે આટલી વસ્તુ માગી, ખોટી વાત સાહેબ. આપો તોય રાજી, ન આપો તોય રાજી. સાહેબ દીકરી અને આપણે શું આપી છે કે દીકરી જે આપણને આપી અને જાય છે એ જુગે જુગે ને જાય એવી દીકરી. સાહેબ દીકરી બાપના આંસુને લૂછી નાખે, દીકરી સમર્પણનું પ્રતીક છે, દીકરી ત્યાગની મૂર્તિ છે. નીથી વધારે આગળ હાલી અને વાત કરો તો બાપ દરેક દીકરીના કિસ્મતની માલિકો આશીષ બાપ હોય છે. દરેક દીકરીના કિસ્મતની માલિકો બાપ હોય છે, પણ દરેક બાપના કિસ્મતની માલિકો દીકરી હોતી નથી. એ તો કોઈ ભાગશાળીના આંગણે સાહેબ ફૂલડું રમતું ભાગ્ય હોય ત્યારે બાપ તમારા ઘરે લક્ષ્મી બની અને આવી હોય. ધીરા 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 ડગલા માંડતી હોય, એક વાર બાપ બોલાવે 10 વાર દોડતી આવે એવી દીકરી. સાહેબ
18 વર્ષની થાય ત્યારે ઈ બાપની માં બની જાય. સાહેબ એક 2 મિનિટનો પ્રસંગ છે. તરણેતરના મેળાની માલિકોર એક બાપ પોતાની 5 વર્ષની દીકરી લઈ અને મેળાની માલિકોર એમ કે ફરતો તો મેળાની માલિકોર લઈ ગયેલો. નાની હતી, 1.5 વર્ષની હતી અને માથેથી માનો છાંયો ઉઠી ગયેલો. માં દુનિયા છોડી અને જતી રહેલી. તે દિવસે માં અને બાપનો પ્રેમ આપી કઠોર મજૂરી કરી, કઠોરે મહેનત કરી, મજૂરી કરી બાપના હાથ કઠોર બની ગયા છે. ગરીબાઈ આટો લઈ ગયેલી, નચાવ્યા ઘડાને આજ હું ખુદ નાચી રહ્યો છું. મેં દીધા દાન હાથે ઘડાને આજ હું ખુદ યાતી રહ્યો છું. સતાય સમયનું રમકડું બની અને રમ્યો છું. કારણ કે જેમ મારા ઘનશ્યામ મહારાજે રમાડ્યો ને એમ હું રમ્યો છું. જેમ મારા ઘનશ્યામ મહારાજે રમાડ્યો એમ હું રમ્યો છું. અને એમ કહેવાય છે એ દીકરીને લઈ 1.5 વર્ષની દીકરીને મૂકી અને મા સ્વર્ગે સીધાવેલી. મા મોટા ગામત્રે ગયેલી અને મા અને બાપનો પ્રેમ આપી અને બાપે દીકરીને મોટી કરેલી. પાણી માગે ત્યાં દૂધ હાજર કરે. અને એ તરણેતરના મેળાની માલિકોરી બાપ ને દીકરી ધીરા ડગલા મારતા મેળાની માલિકોર ફરે છે. એમાં એક નાની પ્લાસ્ટિકની ઢીંગલી, એ ઢીંગલી દીકરી જોઈ ગયેલી. નાનું બાળક સાહેબ, એ ઢીંગલી જોઈ જાય એટલે બાપુને એટલી વાત કરી કે બાપુ મને ઢીંગલી લઈ દો, મને ઢીંગલી બહુ ગમે છે, મારે ઢીંગલી આરે રમવું છે, મને ઢીંગલી લઈ દો. એના બાપાએ ના પાડી. ના બેટા ઢીંગલી ન લેવાય, કે બાપુ 5 રૂપિયા કિંમત છે, મને ઢીંગલી લઈ દો. એનો બાપ જીદે ભરણો કે ના બેટા ઢીંગલી ન લેવાય, હું તારે હાટુ બીજી ઢીંગલી લાવીશ, આ ઢીંગલી આપણે નથી લેવી. દીકરી રોવા માંડી, દીકરી કજ્જો કરવા માંડી, દીકરી કકડાટ કરવા માંડી, દીકરી રિહાઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ. છતાં પણ એમ કહેવાય છે 10 મિનિટ દીકરી રોઈ અને બેહી ગઈ, પણ એ બાપે ઢીંગલી ન લઈ આપી. અને બાપ દીકરી ઘરે જાય છે. અને સાહેબ દન ગણનતા માસ ગયા, વર્ષે આંતરિયા સુરત ભૂલી સાહેબા અને નામે વિસર્યા. ધીરે ધીરે દીકરી મોટી થાય છે અને દીકરી 22 વર્ષની બની. એના લગનિયા લેવાના અને સાહેબ કન્યા પધરાવો સાવધાનો અવાજ આવ્યો ને તે દિવસે બાપી ગુજરાતની દીકરી 2 હાથની મુઠ્ઠીઓ વાળી ધીરા ડગલા માંડતી એ મરબની માલિકો દાખલ થઈ. અને કોઈએ પૂછ્યું કે હે બેટા દીકરી તે 2 હાથની મુઠ્ઠીઓ કેમ વાળી છે? અને સાહેબ તે દિવસે ગુજરાતની દીકરીએ જવાબ આપ્યો તો એક મુઠ્ઠીની માલિકો મારા બાપની આબરૂ, એક મુઠ્ઠીની માલિકો મારા સસરાની આબરૂ, મારા પંડમાં પ્રાણ હશે ને ત્યાં સુધી એકયની આબરૂને ઉઘાડી નહીં થવા દઉં અને એમને હું શમશાનની માલિકો જતી રહીશ. આવી દીકરી સાહેબ ગાડાની માલિકો હૈયા હમાણો લાડનો ઘૂંઘટો કાઢી અને ગાડીની માલિકો ગોઠવાઈ ગઈ છે. જેમ પારેવું ફફડે એમ દીકરી થાર ધ્રુજી રહી ગઈ છે. લાજના ઘૂંઘટામાંથી આમ પોતાના બાપને ગોતે છે. અને બાપે એટલી વાત કરી બેટા દીકરી જે તારે હોય ને ઘરમાં ચાકડા ચંદરવા જે જોઈને બધું લઈ જાય. બેટા દીકરી તું મારી દીકરી ગણતોય છો, દીકરીઓ ગણતોય છો, કઈ બાકી. અને સાહેબ એ દીકરી ગાડાની માલિકો ગોઠવાઈ ગઈ, પણ એ બાપ જોઈ ન શક્યો. છેલ્લે ખૂણાની માલિકો ઊભો તો અને કોઈએ કીધું કે હવે તમારી દીકરી મયરની માયા મૂકી સાસરે સીધાવે છે, તમને મળવા માટે બોલાવે છે. અને જેટલી હિંમત હતી એ બધી હિંમત ભેગી કરી ધીરા ડગલા માંડતો બાપ આવે છે. બરોબર એ દીકરીના માથે હાથ મૂકી આંખમાંથી ઠામ આંસુની ધાર થાય છે. દીકરી એટલી વાત કરે છે કે બાપુ તમારું ધ્યાન રાખજો, સમયસર દવા લઈ લેજો, સમયસર જમી લેજો. હું હતી તો તમને ટાઈમસર દવા આપતી હતી, પણ બાપુ આંખમાંથી આંસુની ધાર થાય છે. અને સાહેબ તે દિવસે એ બાપે એટલી વાત કરી કે બેટા દીકરી તને કઈ યાદ આવે છે? કે ના બાપુ મને કાંઈ યાદ નથી. કે બેટા તું 5 વર્ષની હતી અને હું તને મેળાની માલિકો ફરવા માટે લઈ ગયેલો અને જે ઢીંગલી હતી એ ઢીંગલી તને ગમી ગઈ, મેં તને લઈ ન આપી એટલે તું રોવા માંડી, કકડાટ કરવા માંડી, ગુસ્સે થઈ ગઈ, રિહાવા માંડી ગઈ. બેટા તને યાદ છે કે હા બાપુ મને યાદ છે, તમે મને ઢીંગલી ન લઈ આપી તો કઈ વાંધો નહીં બાપુ. હવે એ મને વાતનો રંજ નથી, હવે એ વાતનું મને દુઃખ નથી, પણ બાપુ હવે અત્યારે એ વાત તમે શું કામ યાદ કરો છો? હવે તો હું તો સાસરે જાઉં છું, બીજાના ઘરે અંજવાળા કરવા માટે જાઉં છું. બાપુ હવે તમે અત્યારે એ વાત શું કામ યાદ કરો છો? અને સાહેબ તે દિવસે કઠોર હાથ જે મહેનત કરી બાપના હતા એ માથે હાથ મૂકી અને દીકરીને એટલી વાત કરે છે બેટા દીકરી એ વખતે 5 રૂપિયા ઢીંગલીની કિંમત હતી એટલી મારી સગવડતા હતી. બેટા 5 રૂપિયાની હું તને ઢીંગલી લઈ આપું એટલી મારી સંપત્તિ તો હતી, પણ બેટા
મેં તને ઢીંગલી એટલા માટે લઈ ન આપી કે તું 5 વર્ષની છો અને તને કોઈ વસ્તુનો ત્યાગ કરતા શીખી જઈશ, તને આવડી જશે તો 25 વર્ષે તારે આ પિયરનો ત્યાગ કરવો છે ને તને તકલીફ નહીં પડે એટલા માટે બેટા મેં તને ઢીંગલી નહોતી લઈ આપી. અને સાહેબ જૂના માળિયામાંથી નિર્જીવ ઢીંગલી કાઢી અને સજીવ ઢીંગલીના હાથમાં આપે છે. બાપ લે બેટા ઢીંગલી હવે તું લઈ જશે. આનું નામ દીકરી કહી શકાય. દીકરી બાપના આંસુને લૂછી નાખે એનું નામ દીકરી કહી શકાય. સાહેબ કાયમ હું અમે અહીંયા કહી છે કે દીકરી તુલસીનો ક્યારો છે. આપણા ઘરે કોઈની દીકરી આવે સાહેબ દીકરીને કોઈ દિવસ એવું નહીં પૂછતા કે તું કરિયાવરમાં શું લઈને આવી છું, એને એટલું પૂછજો કે તું શું મૂકીને આવી છું. 18 વર્ષનું બાળપણ મૂકીને આવી હોય, કાકા અને કુટુંબ મૂકીને આવી હોય, સાહેબ એવી દીકરી ખાનદાનીનું ખમીજન દીકરી કહી શકાય. એક મને વચ્ચે 2 મિનિટનો પ્રસંગ યાદ આવે છે. પછી એક પંખીના માળા જેવું ગામ અને એ ગામની માલિકોર એક બાપ અને દીકરી, 5 વર્ષની દીકરીની ઉંમર, પણ દીકરી એટલી બધી એને વાલી, એટલી બધી વાલી, એટલો બધો પ્રેમ, એટલી બધી લાગણી છલકાવે. બાપ ધીરે ધીરે દીકરી મોટી થાય છે અને દીકરીને જમાડ્યા પછી જ એમ કહેવાય બાપ જમે એટલો બધો પ્રેમ. એમાં એક દિવસ દીકરી કંઈક બીમારીમાં સપડાણી. સાંભળજો મિત્ર, દીકરી બાપના આંસુને લૂછી નાખી. ભયંકર બીમારીની માલિકો દીકરી સપડાણી અને એમ કહે છે ડોક્ટરોએ હાથ ખંખેર નાખ્યા. આ દુનિયા છોડી અને દીકરી ગુજરી ગઈ, સ્વર્ગની માલિકો જતી રહી. બાપનું ચિત્તભ્રમ થઈ જાય છે કે મારો લાડનો ખજાનો, મારું પારેવડું મને મૂકી અને આ દુનિયા છોડી. બાપની આંખમાંથી આંસુ સુકાતા નથી. 1 દિવસ, 2 દિવસ, 15 દિવસ, 1 મહિનાથી કાકા કુટુંબ કોઈ હારે બાપ બોલતો નથી, કોઈ હારે વાત કરતો નથી, આંખમાંથી આંસુ સુકાતા નથી. અને સાહેબ અડધી રાતનો સમય થઈ ગયેલો અને બાપ કૂતેલો ત્રમ તમરા બોલી રહેલા. કાળીના હબસીના માથા જેવી ધીરે 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 રાત જામતી જાય અને અડધી રાતે સપનાની માલિકોર પોતાની દીકરી આમ કહેવાય સપનામાં દેખાણી. સાંભળજો મિત્ર, દીકરી કોને કહી શકાય? સપનાની માલિકોર પોતાની દીકરી એકલી નહોતી પણ 1000 દીકરીઓ હતી. સાહેબ 1000 દીકરીનું આમ કુંડાળું ગોળ હતું આશીષ. અને બધી દીકરીના હાથની માલિકોર મીણબત્તી હતી. બધાની દીકરીની હાથની મીણબત્તી હળકતી હતી, જલતી હતી, પ્રજ્વલિત હતી. એમાં પોતાની જે દીકરી હતી ને એ દીકરીની મીણબત્તી ઓલવાઈ ગઈ હતી. દીકરી એમ કે હરેરીને ઢગલો થઈ અને બેહી ગઈ હતી. હરેરીને ઢગલો થઈ અને દીકરી બેહી ગયેલી. રામ બાપે નજર કરી મારી દીકરીની મીણબત્તી ઓલવાઈ ગઈ છે, બુઝાઈ ગઈ છે. સપનામાં વાત કરે છે કે બેટા દીકરી, બધી દીકરીની મીણબત્તી હળગે છે. બેટા દીકરી, બધાની એમ કે મીણબત્તી પ્રજ્વલિત છે, તારી મીણબત્તી કેમ ઓલવાઈ ગઈ છે, કેમ બુઝાઈ ગઈ છે? તે મીણબત્તી નહોતી હળગાવી? અને સાહેબ દીકરી જવાબ આપે છે. દીકરી આને જ કહી શકાય સાહેબ કે બાપુ બધી દીકરીની મીણબત્તી હળગે છે, એ મેં પણ મારી મીણબત્તી હળગાવી હતી. બાપુ મેં પણ મારી મીણબત્તીને જલાવી હતી, પણ બાપુ મારા ગયા પછી તમારા આંખમાંથી એટલા બધા આંસુ પડે છે કે તમારા આંખના આંસુડા મારી મીણબત્તીને ઓલવી નાખે છે. બાપુ તમારા આંખના આંસુડા. સાહેબ તે દિવસે બાપે પ્રતિજ્ઞા કરી હતી, હું જીવનની માલિકો આંખમાં આંસુ નહીં લાવું, જીવીશ ત્યાં સુધી મારી આંખમાં આંસુ નહીં હોય. સાહેબ આ જેની દીકરી કહી શકાય. હવે મારી માતાઓ બહેનો દીકરીઓ છે ત્યારે સાહેબ આપણે એ કાર્યક્રમના દોરને આગળ ચલાવવો છે. હાસ્યની વાતો, સાહિત્યની વાતો, અહીંયા બહુ સમજદાર વર્ગ બેઠો છે એટલે મને વધારે અને એની સામે જ બોલાય ને સાહેબ. આવો સમજદાર વર્ગ હોય અહીંયા સારી વાતો કરાય, અહીંયા સાહિત્યની વાતો કરાય. નકર તો અમે થોડા જોશ કહીને અમારો કાર્યક્રમ પૂરો, પણ બહુ એક સમજદાર ઓડિયન્સ છે, મારી માતાઓ બહેનો છે એટલે આ કાર્યક્રમના દોરને આપણે આગળ ચલાવવો છે. અને એવા કંઈક ગીતથી કાર્યક્રમના દોરને આપણે આગળ વધારીએ. ત્યાર પછી આપણે પુષ્પદાનને પણ સાંભળવા છે. પાયલબેનને હું વિનંતી કરું કે બેન પધારો. આપણે મોજ આવે સુંદર મજાના કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકરના, ગિરધર ગોપાલ સ્વામિનારાયણ ભગવાનના એવા ગીતો લઈને આવે. આપણે બધા એકવાર મારો બાપુનો ડાબો જમણો હાથ ભેગા કરી આપણી જબરદસ્ત જોરદાર તાળીના ગડગડાટ વચ્ચે પાયલબેન રાવલ. કે આ સ્નેહ મિલનની અંદર એમનો 8મો 10મો પ્રોગ્રામ છે, તો એક વખત જોરદાર તાલીથી ઘનશ્યામભાઈ ગઢવીને વધાવો. મારા મોટા ભાઈ છે, કારણ કે પથ્થરને જોઈ આંગોડા પડાવતા હોય તો આ તો સામે ગઢજીસર બેઠું છે, માવડીઓ બહેનો બેઠી છે, એવો મારો ભાઈ છે. કારણ કે આજે જે મને પ્રોગ્રામમાં મને અહીંયા લાવ્યા છે, મને જે મોકો આપ્યો છે
તે બદલ હું ઘનશ્યામભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા શ્રોતાઓ જે સમજદાર વર્ગ બેઠો છે એનો મને બહુ આનંદ છે. એટલે જેટલા માતાઓ બહેનો બેઠી છે એ બધા બહેનોને એક વિનંતી કે જો મારા ભાઈ બોલ્યા હોય તમને બધાને મજા આવી હોય તો ડાબો ને જમણો હાથ બે ભેગા કરીને એક વખત જોરદાર તાલીઓથી બહેનો વધાવો. જીઓ બહેનો જીઓ. कुलदेवी कृपा करो ने राखी हमारी कुलदेवी कृपा करो અને રાખી અમારી માં ભગવતી ભેળા રહીને અમારા બધાયની પૂરી કરજો જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ હે જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ એ હૈયાનો હાર મારા નથણીનું મોતી હૈયાનો હાર મારા નથણીનું મોતી અરે જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ હે દ્વારિકાના નાથની મીઠુડી નજર એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર હે મારો દેવ દીવારકા વાળો એને ગાયો ચરાવતો હે તું ગાયો ગોવા અમે ઠાકરના ચાકર અમે ઠાકરના ચાકર हमारे कोनी रे फिकर એવા કાળિયા ઠાકરને એવા ઘનશ્યામ ભગવાનને યાદ કરવા છે ત્યારે કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો ઓધવજી ઓધવજી
છું એમાં ધ્યાન દો તો મને મજા આવે, કારણ કે કલાકાર દાદનો ભૂખ્યો હોય છે. એટલે તમે જો એક તાલી વગાડો, તમે એક હાકલો કરો ને તો અમારું 100 વર્ષનું આયુષ્ય વધી જાય એવું બને. એટલે દરેક બહેનોને ભાઈઓને વિનંતી કે જે ગાઉં છું એમાં મને તાલીનો તાલી આપજો. મીઠે રસ સે ભરોરી રાધા રાની લાગે, રાધા રાની લાગે. હાથ ઉપર કરીને બધા બહેનોને વિનંતી છે, જો મજા આવતી હોય તો તાલી સે ભરોરી રાધા રાની લાગે, રાધા રાની લાગે. મન કારો કારો, મન કારો કારો યમુના જીરો પાણી લાગે. મન કારો કારો યમુના જીરો પાણી લાગે. જીઓ કરજી સર જીઓ. જમના ગીતો કારી કારી રાધા ગોરી ગોરી. ભાઈઓને છૂટી છે તાલી વગાડવી હોય તો એક કૃષ્ણનું કીર્તન જ ગવાય છે. જો ચામાં પી લો તો પછી તમે કીર્તનમાં જોડાજો. જમના ગીતો કારી કારી રાધા ગોરી ગોરી. બજાવે બરસાને કી છોરી. એ વ્રજ ધામ રાધાજી કી રાજધાની લાગે, રાજધાની લાગે. અનકારો કારો, અનકારો કારો યમુના જીરો પાણી લાગે. અનકારો કારો યમુના જીરો પાણી લાગે. ના ભાવે મને માખણ મિશ્રી ઓર ના કોઈ મીઠાઈ. જીભડિયાને ભાવે અબ તો રાધા નામ મલાઈ. વસે ભાનો રાધાજી કી રાજધાની લાગે, રાજધાની લાગે. અનકારો કારો મીઠી રસે સે ભરી રાધા રાની લાગે, રાધા રાની લાગે. અનકારો કારો યમુના જીરો પાણી લાગે.
એવો આનંદ તમને બધાને છે એવો અમને છે. અમારા સાજિંદાઓને પણ એટલો આનંદ છે જે આજે મોતથી વગાડે છે. એક વખત જોરદાર તાલીઓથી અમારા સાજિંદાઓને વધાવો. ત્યારે મને ઘનશ્યામભાઈ એક ફરમાઈશ કરી છે કે બેન બધાને આ કીર્તન ગવડાવીને તાલીમાં તાલ મિલાવડાવો. હે તાળી પાડો તો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય તો તાળી પાડો ઘનશ્યામ મહારાજની રે બીજી તાળી ના હોય તો હે સમરણ તારો સમરણ તારો મારા શ્યામનું રે બીજું સમરણ ના હોય જો હે વાતું કરો મારા શ્યામની રે બીજી વાતું ના હોય જો હે તાળી પાડો તો તાળી પાડો તો તાળી પાડો તો ઘનશ્યામની રે તાળી ના હોય જો ગડપણમાં ઘરો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો એ ગડપણમાં સબરીને રામ મેળા રે ગડપણ એને કહેવાય જો એ તાળી પાડો તો તાળી પાડો તો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો હે તાળી પાડો તો તાળી પાડો તો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો ડાકુરના ઠાકો તારા બંધ દરવાજા ખોલ ખોલ પણ જે હિન્દુ ધર્મને માનતા હોય હિન્દુ સંસ્કૃતિને આપ સૌ માનો છો તો જ્યારે 22 જાન્યુઆરીએ જે રામ મંદિરમાં રામચંદ્ર ભગવાનના જન્મભૂમિમાં રામચંદ્રનું મંદિર બન્યું છે એમાં સ્થાપના થઈ રહી છે રામચંદ્ર ભગવાનની ત્યારે સૌ મારી આ એક પ્રકારમાં બધાએ હારોહાર સાથ પુરાવજો. અરે હરિ ઘર મે બસી ગીના હરિ ઘર મે બસી ગીના એક હીરા રામ पूजेगा मेरे भारत का बच्चा बच्चा. હવે તમારે બધાએ બોલવાનું છે જય જય શ્રી રામ બોલો જય જય શ્રી રામ. मेरे
હવે એક વખત મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા અરે હર ઘર में बसे कन्हैया हर घर में बसे कन्हैया एक गाना भूलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा કે વર્ષોથી જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ કલ્ચરમાં થવાનો હોય એ ઉછામણી બોલાતી હોય ઘનશ્યામ દાદા એટલે આ બધા અહીંયા દાતારો જે બેઠા છે દિલદાર બેઠા એમના માટે આપણે જોરદાર તાલીનો આપણે ગડગડાટ કરીએ અમારા કનુભાઈ માટે અમારા ત્રિકમ દાદા અમારા ઘનશ્યામ દાદા એટલે વાત કહેવાની બહુ બેને સરસ મજાની અહીંથી જમાવટ કરી એક એક કલાકારો અહીંયા બધા મારે એમની સાથે એવો નાતો છે ચેતનભાઈ અમારે પુષ્પદાન એટલે બધા આ પરિવાર સાથે સંકળાયેલા છે પણ હવે તો મેં કીધું એમ આ કોમ્પ્યુટર યુગ આવી ગયો છે માણસ હોશિયાર થઈ ગયો છે હમણાં તો એ બોલો એક છોકરાને એનો બાપો હોટીએ મારે કેવા બુદ્ધિનો ઉપયોગ હોટીએ મને એક હોટી બે હોટી 4-5 હોટી મારી હું જોઈ ગયો મેં દે ભાઈ આ બાળક કહેવાય કુમળું ફૂલ કહેવાય આને તું હોટીએ મારસ તને શરમ આવતી નથી આ બચ્ચું બાળક કહેવાય કુમળું ફૂલ કહેવાય આને હોટીએ શું કામ મારસ મને કે કાલ પાસ નપાસનું પરિણામ છે મેં પરિણામ કાલ છે આ શું કામ મારસ મને કે કાલ હું બહારગામ જવાનો છું એને ખબર હતી નપાસ થવાનો એટલે આજ ભૂકા કાઢી નાખું એટલા બધા માણસ બુદ્ધિના હમણાં જો કેટલા બધા બુદ્ધિના ગાળિયા કરે અમદાવાદ ચેતનભાઈ હમણાં હું અમદાવાદથી પ્રોગ્રામમાં બરોડા જતો હતો ગીતા મંદિરથી બસમાં બેઠો વડોદરાની ટિકિટ કાપી લીધી મારી બાજુમાં બેન હતા એને 100 રૂપિયા કાઢ્યા એને વડોદરાની ટિકિટ લીધી હારે 3 છોકરા તો જો કેવા બુદ્ધિના ઉપયોગ કરી તે કંડક્ટર કે બેન હારે 3 છોકરા છે આમાંથી એકાદાની ટિકિટ તો લ્યો તે બેન ખીજાઈ ગયા કંડક્ટર ઉપર કે તમે સરકારના નિયમની વિરુદ્ધ ચાલો છો કે કેમ કે 3 વર્ષની ઉપરનો હોય એની ટિકિટ લેવાની હોય તે કંડક્ટર કે બેન આમાં તમને 3 વર્ષનો એક નથી દેખાતો એ બેન કે ના આ 3.5 વર્ષનો આ 2.5 વર્ષનો આ 2.5 વર્ષનો ત્યાં તો કંડક્ટર ગોટે ચડ્યો બિચારો કો શું વાત કરો છો હા આ 3.5 વર્ષનો આ 2.5 વર્ષનો આ 2.5 વર્ષનો કંડક્ટર બિચારો પગે લાગીને કે બેન ટિકિટ નો લેવી હોય તો કાંઈ વાંધો નહીં પણ કે તમે જરાક વિચારીને બોલો આ 3.5 વર્ષનો આ 2.5 વર્ષનો આ 2.5 વર્ષનો 3 મહિનાના ગાળે કોઈ છોકરા થાય તે બેન કે ના આ મારા જેઠનો આ મારા દેરનો અને આર્યું કે મારો એક ટિકિટની માલિકો 3 ને લઈ નીકળેલી વિચાર કરો કેટલા બહેનો બુદ્ધિશાળી છે સાહેબ ભૂકા કાઢી ના કહેવા મારા બધી હાસ્યની ઘણી બધી વાતો કરવી છે આપણે આનંદ કરાવવો છે કારણ આજે આપણે એક નવયુવાન કલાકાર પુષ્પદાન ગઢવી પછી સરદાર પટેલને યાદ કરતા હોય તો ભલે કે બાપ એમ કહેવાય છે કે એ સ્વામિનારાયણ ભગવાનને યાદ કરતા હોય તો ભલે એના છપાકરા એની બોલવાની છટા અને એની વાતોમાં એવો કંઈક દમ હોય છે ત્યારે આપણે પુષ્પદાન ગઢવીને વિનંતી કરીએ પુષ્પદાન આવો અને એવી બધાને આપણે મોજ કરાવો એવો આનંદ કરાવો એ આપણે બધા એકવાર ડાબો જમણો હાથ ભેગા કરી જોરદાર તાળીના ગડગડાટ સાથે યુવાન લોક સાહિત્યકાર પુષ્પદાન ગઢવી એકવાર ઘનશ્યામ ગઢવીને તાળીઓના ગળગળાટથી વધાવી દો સર બહુ મહેનત કરે છે મારા કાકા છે અને બીજી વાત ક્યાંય કોઈ રૂડ નથી લગાડતો પણ આ થોડું ઘણું મને બોલતા આવડે છે ને એ મારા કાકાનો પ્રતાપ છે ઘનશ્યામ ગઢવીને ફરીવારથી તાળીઓના ગળગળાટથી વધાવી દો અને પાયલબેનને વધાવો બહુ સુંદર કીર્તનો ભજનો લોકગીતો ગાયા અને હજી ચેતનભાઈ બાકી છે આપણે એમને પણ સાંભળવા છે આપણે પણ થોડી ઘણી મારા સપાગરાની યાદી કરાવું એક બે પ્રસંગો મારે કહેવા છે પાટીદાર સમાજ એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કાલે તમે વિચાર કરો કે કલોલમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રાણ મૂર્તિનું અને એ સ્ટેચ્યુનું જે નિવારણ કર્યું અમિત શાહના હાથે સાહેબ ગામો ગામ સાહેબ જેની નોંધ લેવી પડે ને એ પટેલ છે લખી કરી લેજો તમે ભલામણ હા અને હારા હોય ને હારા દીકરા હોય
તો હારા કામ કરે. અને રાખીના હોય ને એ 500 દીકરા હોય તો શું કરવાનું ભલા માણસ. પણ જે દાતાર હોય કાંઈક દાતાર કરી શકતો કાંઈક પૂર્ણ કરી શકતો હોય એની નોંધ લેવાય. બાકી બાયલાની કોઈ નોંધું ન લેવાય ભલા માણસ. તમે એ નક્કી કરી લેજો. હા, પણ આમ થોડા ઘાકલા પડકારા કરી લેજો. મને વ્યસન એ છે, બીજું કંઈ વ્યસન નથી. અને સુરવીરતાની મરદાનગીરી વાતો કરવી છે. અને 22 તારીખે કીધું ને બેને, કોને સાહેબ ગર્વ ન હોય? અયોધ્યામાં માય કાંગલા હોય એને ગર્વ ન હોય. બાકી રામનું તો હવને ફોરા જ હોય ભલામણા. ભાઈ જ કરવાનું હોય. હા, રામ છે સાહેબ. પણ થોડી ઘણી સભાગરાની યાદી કરાવી અને પછી મારે 1-2 પ્રસંગો કહેવા છે. અશ્વિન, ઘણા વર્ષોથી મારા કાકા આ સંમેલનમાં આવે છે. અને બીજી વાત એ કરું કે આ તમે જે કરો છો ને સંમેલન, એ આ યુગમાં બહુ જરૂરી છે ઘનશ્યામ દાદા. કે તમે જે કરો છો ને એ તમારા દીકરા કરશે. આ પેટ કી પવિત્ર પુત્ર મેં પ્રસિદ્ધ હોય. આશીષ બાપે હારા કામ કર્યો હોય એના દીકરા હારા કામ કરે. બાકી બાપે ખિસ્સા કાપ્યો હોય એના દીકરા ખિસ્સા જ કાપવાનો, કાંઈ કાઢી લેવાનું ન હોય. યાર વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ એનો મારે એક પ્રસંગ જોવો છે પાટીદાર સમાજનો, કે પાટીદાર સમાજની દીકરીઓ એવી હોય સાહેબ. સૌરાષ્ટ્રની રચનામાં ઝવેરચંદ મેઘાણી લખે છે એક પાટીદારની દીકરી આખા ગામને લૂંટાતું બતાવ્યું હતું. આખું ગામ લૂંટે જાત. દીકા મૈયા નામનો બારવટી હતો અને મીઠાના હળ હાકી દેવાની વાત હતી. તેથી એક પાટીદારની દીકરી એમ કીધું હતું કે બાપ થઈ અને લૂંટે ને તો એ બાપ ન કહેવાય ભલામણ. એ પ્રસંગ મારે કહેવો છે. પણ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલને લઈ લો. શું કામ? કે એનો મને બહુ ફોરા છે કે સાહેબ દેશ માટે કાંઈક કરે ને એને હું ગામો ગામ યાદ કરું છું. આ બધાને તાળી ઉપાડો એટલે મને ખબર પડે કે દૂધ ધોળામ જાય છે ભલામણ. અને આટલા જ કરવાના હોય. બાકી તો ક્યારેય કઈ નળી બ્લોક થાય ઘનશ્યામભાઈ કોઈ નથી ખબર. આનંદ કરી લો, મોજ કરી લો યાર. અને જીવા જેવો યુગ છે ઘનશ્યામભાઈ, જીવી જ લેવાનું હોય. હા, પણ સવારમાં સરદાર વલ્લભભાઈ પટેલ પેપર વાંચે છે. બીજી વાત કરું, 33 વર્ષે એમના ધર્મપત્નીનું અવસાન થઈ ગયું અને 75 વર્ષે એમનું થઈ ગયું. સાહેબ 42 વર્ષના ગાળામાં એના કોલર માથે કોઈ ડાઘ નથી લાગ્યો. આ સાહેબ આ સમાનતા કહેવાય. બાકી થોડાક પૈસા થાય એટલે મારે બીજા લગ્ન કરવા છે એ વાત હોય પહેલા. કાં તો કાંક મારે લવ મેરેજ કરી લેવા પડશે ને આ નથી રાખવી, મને નથી ગમતી. પણ સત્તા હોય ને એ જીરવી ચાલે ને એને સરદાર કહી શકે. બાકી રાખીના ફાકીનાથી સરદાર ન થવાય ભલા માણા. હા, થોડા મુદ્દા કેવા છે. આમ તો માતાજીની દયાથી ઘણા પ્રસંગો છે પાટીદાર સમાજના. અને ચોખવટ કરી દો કે હવે પહેલો પ્રોગ્રામ મારો હતો ને, હવે પહેલો એ કુકરવાળા પાટીદાર સમાજે મને યાદ કરી અને ખૂબ તાળીઓનો વધાવ્યો હતો. અને દાદાઓ અમુક હતા ને ઉંમર લાયક પાઘોડિયું પહેરતા હતા, એને કીધું કવિરાજ આજથી તમારા ડંકા વાગે તો જ બાંધજો કે આ રવરાય બોલી હતી. હા હા, પણ થોડા ઘણા પ્રસંગો કહી, થોડી ઘણી સભાગૃહની યાદી કરાવી. આખું વાતાવરણ ચેન્જ થઈ જાય. ભાઈ ઘનશ્યામભાઈ બહુ દીકરીના પ્રસંગ કીધા. દીકરી તો હાડમાં વાલી હોય ને સાહેબ. મારે પણ દીકરી છે. દીકરી કોને ન વાલી હોય? પણ કીધું ને ઘનશ્યામભાઈ 20 વર્ષની થાય ને એટલે બાપની માં બની જતી હોય દીકરી. એ દીકરી છે ભલામાં. એ દીકરીના પ્રસંગો કહે. પણ થોડી ઘણી સભાગૃહની યાદી કરાવી અને પછી જેમ આગળ આવે એમ આશીષ. વાળા ભલે કાળા ભેર જકે ફાંડો વાળા રંગ કાળા ફૂલ તો ફોગાળા ઉધેલા વાહે વાદળાલા ઢોલ પડે વાગેલા ને ધૂળ ઠીકડી જળંગી પાકડા ગાડી જળંગી ઝાકડા કાઢું ઉઠિયા દોદાર રણકી સિજવા લગે લગીમાં હુલે કરે માર તો હાલો મન રંગ વાલે જેમ જાયા ફેરી હાથ મે પાતા. આ તો નીચેના સુરે ગાયો તો ઘનશ્યામ દાદા હવે જોજો મજા આવે. આશીષ
વાઇબ્રેશન આવી બાકી નો બગે ઘનશ્યામભાઈ ભલ વીરો ભટકા જોબન કટકા વટલા વટકા વી ભલિયા ધબલા હેલ ધટકા ધોઈને અટકા મોજા પટકા સમદરિયા મારે જ્યાં મટકા કટકે કટકા બુદ્ધા ધટકા ફટકા રે ધાયો માં વાળક પડતા સાલક પરિગમ સાલક પડતા રે મારા કાકા અને તમારે આદિ અનાદિથી સંબંધ છે ઘણા વર્ષોથી એટલે મને એક બે શાયરી કહો છો મર્યાદામાં બોલવું છે આ માતા બહેનો બેઠા છે કોઈથી મારી વાતમાં મારા શબ્દોમાં કોઈથી છીછરાપણું નહીં આવે એક સમય આજે સ્ટેજથી નીચું ઉતરી જવાની પૂરેપૂરી ગણતરી રાખવાની બાકી હલકું બોલવાની કોઈની ગણતરી રાખવાની નથી સાહેબ આપણી સંસ્કૃતિને આપણા સનાતન ધર્મ શોભે એવું જ બોલવું છે બાકી સનેરાના ગીત નથી ગાવા ફ્રીજમાં પડ્યું બિયર અને બૈરું ગયું પિયર એવા ગીતો આપણે નથી સાંભળવા કે જેવું સાંભળો ને અન્ન ખાવ એવો ઓટ કરાવે બહુ જૂની કહેવત છે અન્ન ખાવ એવો ઓટ કરાવે એમ સારા ગીતો સાંભળો ને તો કાંઈક સારું સાંભળવા મળે કાંઈક શીખવા મળે આશીષ બાકી તારી માં બોમ્બ ફોડે ને તારો બાપ ટીકડી ફોડે હવે તમારામાં કાઢી શું લેવાનું હોય ભલા માણા હા એવા ગીતો નહીં પણ થોડીક સભાગ્રહની યાદી કરીને એક બે પ્રસંગો કહેવા જ આશીષ ભલી વેટારી કટારી લગા હેતાની કલાકા બાર હમારી કટારી મારે હોક સગરા એમ જારી નિશ્ચય પર લાઈ જાકા બીજ તા તો હૈયા બીજ માકે દારી જોગારી ના અને વાત કરતો તો કે હવારમાં પૂરે દણાની કિરણ કાઢે ભલે ઉગા ભાણ ભાણતી હારા લઉં ભામણા પછી જીવન મર લગ માર રાખે જે કાશપ લાગુ ઉગ્યો તું અરુડ તો ગરબડ ગંધારા ગયા તને દેવાય જગમાં સૂર કરમે કાશપ લાવું હવારમાં હુરદાણા ઉગે અને સરદાર વલ્લભભાઈ પટેલ પેપર વાંચે છે મહાવીર ત્યાગી નામનો અધિકારી આવ્યો છે અને સરદારજીને પૂછ્યું સરદાર સાહેબ શું કહો છો કે પેપર વાંચું છું બાજુમાં એમના દીકરી બેઠા છે મણિબેન સાહેબ દીકરીઓ કેવી હોય સાંભળજો દીકરી બેઠા છે બાજુમાં પણ ગોઠવાણાથી છે હાડલો ફાટી ગયેલો ન્યાય વડા બધાની દીકરી સાહેબ ધારે તો હોનાના હાડલા પહેરી શકે ને પાટણથી મગાવે નક્કી કરી લેજો તમે પાટણથી મગાવે પણ ગોઠણે ઠીકડું મારેલું એટલે મહાવીર ત્યાગી નામના અધિકારી કીધું કે તમે ન્યાયવાળા બધાના દીકરી છો અને ફાટેલા લુગડા પહેરો તમને શરમ નથી આવતી ત્યારે મણીબેને કીધું કે આ થીગડું છે ને મારી બાપની સચ્ચાઈનું છે ગરીબીનું નથી સાહેબ મારા બાપની સચ્ચાઈનું થીગડું છે ધારો ને તો હું હોનાના હાડલા પહેરી શકું પણ આ જીવતર મારા બાપે દેશ માટે નછાવર કરી દેવાની વાત હતી એટલે સાહેબ આશીષ હવે આપણે ચેતનભાઈને સાંભળો પણ હું કહેતો હતો કે મારા કાકા અને તમારે આદિ અનાદિથી નાતો છે સંબંધ છે એટલે મળે છે નદીયું સમુદ્રને ઘનશ્યામભાઈ મળે છે નદીયું સમુદ્રને એના નીર તો તમે જુઓ મન તો મારું છે મળવાની પણ થોડી રાહ તો જુઓ અરે ઉગાડી આંખ મેં જોયું તો આંસુ હેતના આવે છે ઉગાડી આંખ મેં જોયું તો આંસુ હેતના આવે છે વધારે શું બોલું હવે તો સપના પણ તમારા આવે છે શ્યામના સપના આવતા હોય ને હા એ હયા ફૂટાની કહેજો ઠેર ઠેર મૂકે ને માયા આ તો ગોકુળ સત સહી જાય ભલા માણા હા અરે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું નાજી લખે છે ઘનશ્યામભાઈ કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો શું હાવ ખાલી સતા ભરપૂર લાગુ છું અરે કસોટીમાં તો શું કાચનો ટુકડો કસોટીમાં તો શું કાચનો ટુકડો પણ આપ બધાના આશીર્વાદથી કોઈ નૂર લાગુ છું કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું લાગતા હાલિયા સુરા લલવા મેદાન માથે ભાડિયા પલાળ તાતો ઘોડા ગમ હાર સાથે કેકાડી ચાલ્યું મને ભંડારી ગાળ્યું તાતો ધૂળની નમન ચાલે બાબલો મેદાન અને આવા ગીતો આવા છંદો ગાયા હોય ને પ્રસૂતિ કી વેદના કો સફल ही कर दे शिकरे ठंडा कर माँ का पेट लंका बचवाना मन मिट जाना कहलाना भूत किंतु रण में कायरता ना दिखलाना शत्रु सहन में महान हो ऐसा घमसाण बेटा रण में मचवा दे આવી શિખામણ જન્મ્યો ને એ કાંક કરી શકે પછી સાંભળ્યો એનો સાંભળે એવા ગીતો સાંભળે
સાહેબ મુની બદનામ હોય ડાર્લિંગ જેને તમારામાં કાઢી લેવાનું કાંઈ ન હોય સાહેબ આ મુની બદનામ થાય જ નહીં હા આ તો સનાતન ધર્મના ગીતો ગાવાના હોય દેશ માટે જેને કાંઈક કર્યું હોય એના ગીતો ગાવાના હોય પણ હજી ચેતનભાઈને સાંભળવા છે એટલે એક સભાગૃહ ગઈને મારા રાઉન્ડને પૂરું કરું ઘનશ્યામભાઈ હા કે હજી પાછો એ બેઠો બેઠો વાંહે ખીજાતો છે ખબર કેટલું તમારે લંબાવવાનું છે ને અમારો કાંઈ વારો આવવા દીધો નહીં હા તમે એકલા ઘરના બધા સોટી જાવશો ને અમારો કાંઈ વારો આવવા દેતા નથી હવે તમે તમારું કરવા મળ્યા છે ભાઈ બધાના વારા આવતા હોય મારો એક દી હાઉસ છેલ્લે વારો આવતો ચેતનભાઈ આ તો આજ દી કાલ દે अरे कितने मुखलिस हो गए कितने तवंगल हो गए मिल गए माटी में तो दोनों बराबर हो गए हाँ આશીર્વાદ નથી તો બીજું શું છે વિચાર કરો બધાઓ દાદાના તાળીઓથી સાહેબ હા આ આશીર્વાદ મળી જાય ને અને ઝીરોમાંથી હીરો તમે જ બનાવ્યો કે બાકી કોઈ બનાવી ન શકે ઘનશ્યામભાઈ આશીર્વાદ લાગી જાય ઘણા નથી કહેતા કે મને આશીર્વાદ દેજો આશીર્વાદ અને હરાપ નાભીમાંથી નીકળે જા બાપ કરોડ દિવાળી થોડા રાજ ધબે એટલે એમાં હા એમાં ખીલી ખાટી ન થાય અને કવેળ કહેવાય જાય ને તો મૂળીઓ કાઢ નાખે પેઢીઓના નિકેન્દર કાઢ નાખે સાહેબ હા પણ પ્રસંગો કહેવાય છે ઘનશ્યામભાઈ આપણે ચેતનભાઈને સાંભળવા છે એટલે પછી મને ચેતનભાઈને આપણે સમય સાથે પાછું સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટા વહી ધનુષ વહી બાણ આ તો સમયની વાત છે આશી છેલ્લે છે પણ એવા સરસ મજાના પ્રસંગો રજૂ કરે છે ડાયરીની દુનિયામાં ટૂંક જ સમયમાં જેને બહુ જબરું નામ બનાવ્યું છે અહીંયા જામડા 22 જાન્યુઆરી રામજી મંદિર બહુ મોટું બન્યું છે એનો પ્રતિષ્ઠા મહોત્સવ છે 21 તારીખે રાતે અમારો ડાયરો છે ખાસ અમારે પુષ્પદાનને ત્યાં બધા ગામના માણસોએ અમારા જયેશભાઈ અને અમારે આરસી સાહેબને બધાએ કીધું મને કે ઘનશ્યામભાઈ પુષ્પદાનને લેતા આવજો કારણ કે સાહેબ ગઈ વખતે આપણે સોના એક્ઝિક્યુટિવમાં પ્રોગ્રામ હતો અને આ બધાની જે હૂંફ મળી ગઈ ને એના હિસાબે સાહેબ આવડો મોટો અત્યારે આવડે એના માટે જોરદાર તાઈનો આપણે ગડગડાટ હા અને અહીંયા એ પહેલો પ્રોગ્રામ હતો 2 વર્ષ પહેલાં સાહેબ આપણે ત્યાં સોના હા અહીંયા હતો કાર્યક્રમ અને એમાં આપ બધાએ સ્વીકાર્યો આપ બધાએ શણગાર્યો અને સાહેબ એની માણસાઈ છે એની ખાનદાની એની છે કે મને હું અહીંયાથી આગળ આવ્યો એટલે કહેવાનો સુર એ છે કે માણસ ગમે એટલો મોટો થઈ જાય ગમે એટલો એમ કહેવાય છે હમણાં બહુ સરસ નામ સમવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પ્રાતક છૂટીએ અને નામે નાશે રોગ એટલે આ બધાય નામનો આશરો લઈને બેઠા છો એવું ભક્તિ છે અહીંયાની માલિકો ઉત્તમ વિચારોના તોફાન છે આપણી પાસે સમયની પાબંદી છે 1-2 આશીની મારે વાતો કરવી હતી પણ સમય ઘણો ઓછો છે પછી આપણે બધો રમતમાં સમય હજુ અહીંનું બહુ સરસ મજાનું આયોજન છે એટલે આપણે વધારે વાત નહીં કરતા ચેતનભાઈ ગઢવીને વિનંતી કરીએ ચેતનભાઈ પધારો આપણે મોજ આવે સુંદર મજાના ગીતો લોકગીતો સત્સંગી ગીતો અહીંથી રજૂ કરશે અહીંથી કીર્તનો રજૂ કરશે ચેતનભાઈ ગઢવી એટલે બધા એકવાર જોરદાર તાઈના ગરરાટથી હજુ આ બાજુ થોડી તાળીમાં કર્યું સાહેબ હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં કેડાને પાન નહીં ઘર જમાઈને માન નહીં પણ ફૂલ જ જોશ આવી ગયો છે અને આ સરદારની વાતોથી જ મને યાદ આવ્યું કે સરદાર જ નહીં પરંતુ આ લોખંડી પુરુષ છે સાહેબ આ ગુજરાતનો હાવજ છે આ હાવજ છે સાહેબ આ હાવજ છે મારે કરમસદના કિસાનની વાત કરવી છે મારે ગુજરાતના હાવજની વાત કરવી છે અને જેની હારે નર્મદાના કાંઠા જેની હારે બેસીને વાદળા અને નર્મદાના કાંઠા જેની હારે અને રહેલા વાદળા જેની હારે વાત કરે છે ને એની વાત કરવી છે જેની પ્રતિમા 182 મીટર ઊંચી હોય અને જેની નસે નસમાં ભારત માતાનું લોહી વહેતું હોય
જેની નસે નસમાં ભારત માતાનું ખૂન વહેતું હોય એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારત માતાના ખોળે જન્મે લીધેલા છે એની વાત કરવી છે મારે સાહેબ, એની વાત કરવી છે. એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ નડિયાદમાં થયો હતો અને તેમની માતાનું નામ લાડબાઈ અને એમના પિતાનું નામ ઝવેરભાઈ હતું. અને આખા રાજકીય કારણોમાં જ્યારે તે કોઈ પ્રતિજ્ઞા લેવા વાળું વ્યક્તિ હોય ને તો આપણો સરદાર એકલો જ છે સાહેબ, સરદાર એકલો જ છે. અને સરદાર એ ગુજરાતનો હાવજ છે, રત્નાકાર છે અને ગુજરાતનો અનમોલ છે સાહેબ, અનમોલ છે. અને જ્યારે ઈસવીસન 1947માં જ્યારે સરદાર સોમનાથ મંદિરના પાસેથી જ્યારે ગુજરતા હતા ત્યારે તેમને પહેલું પગથિયું સોમનાથ મંદિરના પગથિયા પર રાખે છે ને ત્યારે સરદાર તે સાગરમાંથી હાથમાં નીર લઈને પ્રતિજ્ઞા લે છે કે આ હું જો કોઈ પહેલું કર્તવ્ય કરીશ કે જો હું કોઈ પહેલા કાર્યનું શરૂઆત કરીશ તો હું આ સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીશ સાહેબ, આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીશ. અને જ્યારે ભારત સરકાર સાથે પરમિશન માંગે છે ત્યારે ભારત સરકાર કહે છે ના સરદારો, આ મંદિર તો હિન્દુઓનું છે, તેના નિર્માણ માટે કે ભારત સરકાર તેને 1 રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપે. ત્યારે આપણા જોજો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ તેના જવાબમાં શું કહે છે, ભારત સરકાર જો આ મંદિરના નિર્માણમાંથી જીર્ણોદ્ધાર કરવા માટે જો ભારત સરકાર મને ગ્રાન્ટ નહીં આપે ને તો હું એક ભારતીયના ઘરે જઈને ભીખ માંગીને પણ આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીશ. આ છે આપણા વલ્લભભાઈની તાકાત સાહેબ, આ છે. અને હા, જ્યારે આપણા વાત હતી કે જ્યારે આપણા ભારતના વિલીનીકરણ અને એકીકરણનો જ્યારે પ્રશ્ન હતો ને ત્યારે કોઈ રાજા કે કોઈ પણ ભોગે ભારતના વિલીનીકરણ માટે કોઈ તૈયાર નહોતું. ત્યારે આ સમગ્ર કામગીરી જ્યારે સરદારના હાથમાં આવે છે ને ત્યારે એમને બધા જ લોકો કહે છે રહેવા દો સરદાર, આ તમારાથી નહીં થાય. ત્યારે સરદાર કહે છે મને કરવા તો દો, મને એમને સમજાવવા તો દો. મારા ભાઈઓ હજુ જુઓ, ત્યારે તે હૈદરાબાદના નિઝામને એ મોંઘામાં મોંઘી દિલ્હીની મોટામાં મોટી હોસ્પિટલમાં મોટામાં મોટી એ હોટલમાં બોલાવે છે અને ત્યારે નિઝામ સાથે વાટાઘાટો કરે છે અને તેમને કોઈ વાતની તકલીફ ના થાય ને એ બધું જ સરદાર વલ્લભભાઈ પટેલ તેની ધ્યાન રાખે છે. અને સરદાર પૂછે છે, ફક્ત એટલું જ પૂછે છે કે બોલો સરદાર, તમારે કોની સાથે જોડાવવું છે? ત્યારે નિઝામ કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ, અમારે તો પાકિસ્તાન સાથે જોડાવવું છે. ત્યારે વળતા જવાબમાં ખાલી સરદાર 2 જ વાક્યો કહે છે અને સાંભળજો સરદારની તાકાત. જો નિઝામ, હું તમને છેલ્લી અરજ કરું છું, તમે ચેતી જજો અને જો તમે ભારત સાથે વિલીનીકરણ નહીં કરો ને તો તમારા હૈદરાબાદને હું ભારતના નકશામાંથી નહીં પરંતુ દુનિયાના નકશામાંથી જ કાઢી નાખીશ. ત્યારે આ સરદારની તાકાત જોઈ ઓલો નિઝામ તો ઊભી પૂંછડી નાસે છે અને રાતોરાત હૈદરાબાદ જઈને ભારત સાથે હૈદરાબાદનું જોડાણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ છે આપણા સરદારની તાકાત અને આ છે આપણા વીર પુરુષ. અને તમે વિચાર તો કરો, માત્ર 33 વર્ષની ઉંમરમાં જેનું ઘરભંગ થાય, જેના પત્નીનું અવસાન થાય અને તે પોતે શાંતિથી નિખાલસપણે પોતે કોર્ટમાં કેસ લડતા હોય અને તે કેસ લડતા હોય છે ત્યારે તે એક ટપાલી આવીને તેમને તાર આપે છે અને તે તારમાં લખેલું વાંચી સરદાર પોતાના ખિસ્સામાં તે તાર મૂકી દે છે અને પછી એટલી જ નિષ્ઠા અને એટલી જ પ્રામાણિકતાથી તે કેસ લડે છે અને કેસ સારી દલીલો પણ કરે છે અને કેસ જીતે છે પણ ખરા. અને કેસ લડી રહ્યા પછી સરદારની આંખમાં જે ટપ જે આંસુ આવે છે ને એ તો સરદારની આંખમાંથી આંસુ કોઈ રોકી શકતું નથી. અને ઓલો વકીલ બેઠો પૂછતો હોય છે કે સરદાર, તમારી આંખમાં આંસુ? ત્યારે એ જોઈ સરદાર પોતાના ખિસ્સામાં રહેલો તાર સરદાર એ પેલા ઓલા વકીલને આપે છે. ત્યારે તે ઓલો વકીલ વાંચે છે અને તે વાંચીને ઓલા વકીલના પગ નીચે રહેલી જમીન પર ખિસકાઈ જાય છે અને વકીલ તો કહે છે કે સરદાર, તમારા
પત્નીનું અવસાન થયા બાદ પણ તમે આટલી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કેસ લડો છો? ત્યારે સરદાર કહે છે, વકીલ સાહેબ, આ તો મારો એકલાનો પ્રશ્ન ન હતો, પરંતુ આ સમગ્ર ભારત દેશનો પ્રશ્ન હતો. એટલા માટે હું આ કેસ લડ્યો છે. અને હા, છેલ્લી વાત કહેતા એક જ છેલ્લી વાત કહું છું કે હા, આખા ભારતમાં આપણે જો ગાડીઓના હોર્ન વગાડતા અને ગાડીઓના ઝબકારે ફરી રહ્યા છીએ ને, તે માત્ર ને માત્ર સરદારના કારણે જ છીએ. અને હા, એક વાત કે આપણે વગર વિજાએ આખા ભારતમાં ફરી શકીએ છીએ, તે બધું જ શ્રેય તેનો સરદાર પર જાય છે. તો એવા મારા સરદાર, અને મને કહેતા તો ગર્વ થાય છે કે હું આ સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી છું સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલની. તો આ દીકરી માટે જોરદાર તાળી પાડો ભાઈ. આવડી દીકરીના રગે રગમાં સરદારનું નામ ગુંજતું હોય સાહેબ. શું ગુજરાતની દીકરીઓ છે સાહેબ. ધન્યવાદને પાત્ર છે આ દીકરી, અને એ દીકરીના માતા પિતાને હું લાખો લાખો અભિનંદન આપું છું. બાપ, આવી દીકરીઓ જ્યાં સુધી અમારા ગુજરાતમાં હશે ને સાહેબ, ગુજરાતની અસ્મિતાને ક્યારેય વાળ વાંકો નહીં થાય. સતીનભાઈને આપણે વિનંતી કરીએ. આની મિત્રો મજા છે સાહેબ, આપણે ગૌરવ હોવું જોઈએ આપણી દીકરીનું. ધન્યવાદ છે આ દીકરી. લાગી જાય ને તો કોઈ દીકરી આપઘાત કરવાનો વિચાર કોઈ દિવસ નહીં કરે, કે આ ડાયરાનો પ્રતાપ છે. અને હવે હું તમારી સમક્ષ જે પદ ભગવાન સ્વામિનારાયણનું બ્રહ્માનંદ સ્વામીએ લખેલું જે પદ છે એ હું રજૂ કરવાનો છું, પણ એની અંદર એક વાર્તા છુપાયેલી છે. ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ ચાલતો હતો અને એમાં બધા સાધુ સંતો અને સત્સંગી બધા બેઠા હતા, અને એમાં બ્રહ્માનંદ સ્વામી પણ ભગવાન સ્વામિનારાયણનું પ્રવચન સાંભળતા હતા. સાંભળજો બધાએ, આ વાત તમે ક્યાંય કોઈ દિવસ નહીં સાંભળી હોય. ભગવાન બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી એ સભાની અંદર મોજૂદ હતા. ભગવાન સ્વામિનારાયણ એમની વાણીથી પ્રવચન આપતા હતા અને સત્સંગ કરી રહ્યા હતા. એમાં બ્રહ્માનંદ સ્વામી બધા સાધુ સંતો જોડે જે સત્સંગી બધા હતા એની સામે બાજુમાં બેઠા હતા. એમાં ભગવાન બ્રહ્માનંદ સ્વામીની આંખમાં થોડુંક ઝોકું આવી ગયું, કે નીંદર આવી ગઈ. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું બ્રહ્માનંદને કે બ્રહ્માનંદજી, તમને મારી આ જે સત્સંગ ચાલે છે એમાં તમને કોઈ રસ નથી કે તમને આ હું જે કંઈ વાણીનું પ્રવચન આપી રહ્યો છું? તો બ્રહ્માનંદ સ્વામીએ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે પ્રભુ, મને તમારી સત્સંગમાં કે તમારા પદની અંદર મને રસ નથી એવું નથી. હું તો તમને મારી આંખો બંધ કરી અને મારા હૃદયરૂપી આંખોથી હું આપને નિહાળું છું. પણ પ્રભુ, હું તમારી આ જે પ્રતિમા છે, તમારું જે મુખાર બિંદુ છે, એની હું એક કવિતા બનાવતો હતો. અને કવિતા કઈ હતી? એ બ્રહ્માનંદ સ્વામીએ ત્વરિત કવિ હોય જે ત્યાં બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણનું કીર્તન બનાવી દે, ભગવાન સ્વામિનારાયણનું પદ બનાવી દે, એવું સુંદર મજાનું પદ છે. હું આપની સમક્ષ રજૂ કરું છું. તમને બધાને ગમશે, મને તો ગમે જ છે, પણ તમને પણ બધાને મસ્ત મજાનું પદ છે. અને તમે બધા જે આ તિલક કર્યું છે ને, તિલક, એ તિલક છે ને કંકુનું, એ કંકુનું તિલક કરવાનું પણ એક રહસ્ય છે. તમને ખબર ન હોય તો કહી દઉં. તમને જો કે બધા જ્ઞાની છો, આપને તો બધાને ખબર હશે કે આ તિલક કરવાથી જે આપણી કપાળની જે રેખાઓ છે ને, એ દરેકની રેખાનું ભાગ બદલી નાખે ને, એનું નામ આ તિલક છે. ગોકુળીએ ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી જે હે, પણ મારા વાલાની હારવે તે તો સીધને કરાવ્યા શામળા. હે વાલા કેસર તિલક સો હાવણું રે ગીરધારી રે. હે વાલા કેસર તિલક સો હાવણું રે ગીરધારી રે. સુંદર
લગશો હાવણું રે ગીરધારી રે જય સ્વામિનારાયણ પદની અંદર ભગવાન સ્વામિનારાયણના રૂપનું વર્ણન છે. ભગવાન સ્વામિનારાયણ કેવા દેખાતા હતા. બ્રહ્માનંદ સ્વામી સભાની અંદર બેઠા બેઠા 1 મિનિટની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું વર્ણન કરી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે જોઈને ભગવાન સ્વામિનારાયણનું પદ લખ્યું. હલાના સાણિયાળી એ નમણી રે ગીરધારી રે લગશો હાવણું રે ગીરધારી રે હિતો જળકે છે હિતો જળકે છે જળકે છે સુંદર શ્યામ આવવારી વારી રે હિતો જળકે સુંદર શ્યામ જાવવારી વારી રે પાયલબેને સુંદર મજાની વાત કરીને કે
જાન્યુઆરી મહિનામાં 24 તારીખે ભગવાન રામચંદ્ર અયોધ્યાની અંદર બિરાજમાન છે. 22 તારીખે, હા. પણ એના ભગવાન રામને પણ યાદ કરવાના હોય ત્યારે મંદિર અબ સજને લગા હૈ, ઓ મંદિર અબ સજને લગા હૈ, ડંકા અબ બજને લગા હૈ. આ સ્નેહ મિલન કરજી હણનું છે એટલે કરજી હણ માટે કહાવત કરજી સણ સજને લગા હૈ, વહાં શ્યામ બેઠા રહા હૈ. ओ काशी अब सजने लगा है, भगवान चढ़ने लगा है. काशी जब बन जाएगा देख नजारा क्या होगा, देख नजारा नजारा देख नजारा. सजने लगा है, भगवान चढ़ने लगा है. મોદી સાહેબ અયોધ્યાને તો સજાઈ દીધું, પણ હજુ વૃંદાવન ને ગોકુળ અને મથુરા ને બધાને સજાવવાના અને એની તૈયારી ચાલી જ રહી છે. એટલા માટે આપણે અગાઉથી જ કરી દઈએ છે. ઓ વૃંદાવન સજને લગા હૈ, ભગવાન ચढ़ने लगा है. वृंदावन सज जाएगा देख नजारा क्या होगा, देख नजारा नजारा देख नजारा. ओ देख नजारा नजारा देख नजारा. दापरोब सजने लगा है, माधवरा चढ़ने लगा है. વાણીને વિરામ આપતા છેલ્લે ભગવાન કૃષ્ણ કનૈયાને લાડ લડાવવાનું હોય સાહેબ ત્યારે કૃષ્ણ ભગવાન હાલ્યા અરે દુવાર કોને કાઈ લીધો રે મણિયારા વાળને કે હોવે હોવે લીધો મણિયારા રાજી થાય. ઘનશ્યામ મહારાજ રાજ ખવરાઈને ખાય તો રાજી થાય ને, તો આપણે ગવરાઈને આપણે ગવરાય. તમે બધા મારી હારે એક વખત બોલજો. હોવે હોવે જ ખાલી બોલવાનું છે. બધા બોલશો ને મારી બહેનો બધા. પેલા ચેતનભાઈ પેલા બહેનો વારો, પછી આપણા ભાઈઓ. હા આપણે જોઈ લે આપણા કરજીહણમાં કોનું હાલે છે જોઈ લઈએ પેલા, બરોબર ને? બહેનોનું હાલે છે ભાઈઓનું. હે હે બાપો બાપો કરજી. હા થેન્ક યુ સર. હવે ભાઈઓ એવું છે ચડુને અલા ઉતરું ન કોઈ જોવું રે મણિયારા તારી વાત. ભૂકા કાઢ નાખે. હવે આપણે છે ને ઘનશ્યામભાઈ એવું કહે છે કે આપણે ઝઘડો નથી કરાવો, આપણે બધા ભેગા હારે બેહીને ગાઓ, બધા હારે ગાજો. એ ઊંચે ચડું ને નીચે ઉતરું ને કોઈ જોવું રે મણિયારા તારી વાત. એ મારું યાદીઓ મણિયારા એને હું તો તને મારું યાદીઓ મણિયારા.
આજે એટલી બધી મોજ આવી છે અને મારા ઘનશ્યામભાઈ અને મારા સાદિંદા મિત્રો આજ બહુ ખુશ છે. એટલા બધા ફોર્મમાં છે કારણ કહી દઉં, ઘનશ્યામભાઈ મારા મામા છે, મારા મમ્મી આજ પિયર જશે અને સાદિંદા બધા છે રસિયો 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 મારો રસિયો કાળો રંગ રેલિયો એ રજાનું ગમતું નથી. મારે માથે છે જમનાજીની વેલ રે, મારી માથે છે યમુનાજીની વેલ રે, એ રજાનું ગમતું નથી. રસિયો 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 મારો રસિયો કાળો રંગ રેલિયો એ રજાનું ગમતું નથી. રસિયો તારા બંધ દરવાજા ખોલ 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 તારા બંધ દરવાજા ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું કેમ ગયો છે કઠો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા છેલ્લે અહીંથી જીતનભાઈ સુંદર મજાની એક ગઝલનો એક જ શબ્દ છે, ખાલી એક જ ગઝલની લાઈન આ બધા આપણા કરજી સનનો જે પરિવાર છે, પાટીદાર પરિવાર, એમના માટે દિલ તો તારી પાસ છે પણ હું દૂર છું
પૂછો તો ખરા ઘાયલને શું થાય. જય સ્વામિનારાયણ ભગવાન. અમે ઘાયલ તમારી લાગણીના છીએ, અમે ઘાયલ તમારા સ્નેહના, તમારા આવકાર બેન અને તમારા સાજિંદાઓએ સાચા દિલથી અમને ખૂબ રાજી કરે છે. અમે તાળીઓના ગડગડાટથી આપણે આ સમગ્ર કલાકારોને વધાવી લઈએ છીએ અને આપણે એમનું ફુલહારથી સ્વાગત કરવા માગીએ છીએ. મંત્રી શ્રી કનુભાઈને વિનંતી કરું શ્રી